कृष्ण कन्हैया लाल की जय। दुर्वासा ऋषि આનંદ અને હર્ષ સાથે જણાવવાનું કે સમસ્ત ગુજરાત ભારત વર્ષના શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે ભગવાન કૃષ્ણની રાજ્યભૂમિ એટલે દ્વારિકા અને દ્વારિકાથી નજીક ઉગવતો મહાસાગર દરિયાની એકદમ નજીક એટલે પિંડારા ગામ અને પિંડારામાં આ સરસ મજાની દુર્વાસા ઋષિની આ તપસ્થલી અને એ તપસ્થલીમાં હમણાં થોડા સમયમાં એટલે કે ચૈત્ર સુદ એકાદશીથી એક શિવ મહાપુરાણ અને મહાવિષ્ણુ યજ્ઞની સમસ્ત આહિર સમાજ દ્વારા એક ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે અને આ કથા ભવ્યતાની સાથે દિવ્યતા પણ લાવે છે. આ કથામાં ભવ્યતા પણ છે અને દિવ્યતા પણ છે, કારણ કે આ ભૂમિ એ દુર્વાસા ઋષિની ભૂમિ છે, ભગવાન કૃષ્ણની પ્રિય ભૂમિ છે. ત્યાં ભગવાન કૃષ્ણ રૂક્ષ્મજણીની સાથે આવે અને દુર્વાસા ઋષિને અહીંથી દ્વારકા સુધી લઈ ગયા એ કથા આપ સૌ જાણો છો. આ ભૂમિમાં અત્યારે આપ જોઈ રહ્યા છો કે સરસ મજાની અહીંના સ્થાનિક આહિર સમાજ, પછી દાનાભાઈ ગુજિયા હોય, અહીંના સરપંચ શું નામ છે, પાલાભાઈ છે, બાકી બધા જો ભાઈઓ ખૂબ સારી મહેનત કરી રહ્યા છે. ગુજરાતમાં વસતા અને ભારતમાં વસતા દરેક આહિર સમાજને આ વિસ્તારના આહિર સમાજ વતી નિમંત્રણ પાઠવું છું કે આપ ચોક્કસ અવશ્ય આ કથામાં પધારજો, આ દેવભૂમિનો લાભ લેજો. જ્યાં ભગવાન કૃષ્ણની ચરણ રજ પડી છે, જ્યાં દુર્વાસા ઋષિની તપશ્ચર્યા પડી છે, જ્યાં અહીંયા આહિર સમાજ ફાયલો છે, ફૂલો છે અને અહીંથી આખા ગુજરાતમાં દરિયા કિનારે પ્રસર્યો છે એવી આ ભૂમિ છે. તો આ ભૂમિમાં શિવ મહાપુરાણ કથાનું જે આયોજન થયું છે, આપ પણ એમાં તન મન અને ધનથી સહભાગી બનજો. આજે હું મારી સાથે ઠુબેવીડીથી પૂજ્ય ધનસુખનાથ બાપુ, પૂજ્ય દેવગીરી બાપુ, સ્થાનિક પૂજ્ય બાપુ પણ અહીંયા જ રહે છે. આ બધા સંતોની સાથે સાથે જુનાગઢથી માલદેવભાઈ છે, ધનજીભાઈ છે, ભાટુભાઈ છે, બધા જ ભાઈઓ પણ આ સ્થળની મુલાકાત માટે આવ્યા છે. આપ પણ અવશ્ય જ્યારે દ્વારકા આવો ત્યારે ચોક્કસ આ ભૂમિની મુલાકાત લેજો. તન મન અને ધનથી સહકાર આપી આ કાર્યને વધારે વેગ મળે એ ભગવાન કૃષ્ણના ચરણમાં પ્રાર્થના સાથે જય ગિરનારી. ઓમ નમો નારાયણ.